તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે મશરૂમનો જે આગલા નેક્સ્ટ વિડીયોમાં વાત કરી હતી તેનો આપણે ઢગલો બનાવી દીધો છે અને 12 કલાક માટે તેને હવા ઉજાસ માટે મૂકી દીધું. હવે તેના ઉપર આપણે પાણીનો સ્પ્રે કરીશું. જે આપણે નળીથી પાણીની સુવિધા કરેલી એના દ્વારા સ્પ્રે કરીને તેને ભીગવવામાં આવશે. આપણે ગ્લવ્સ પહેરી દીધા. હવે તેને ભેગવી દઈશું આવી રીતે જે પ્રોપરલી ખાતર આ દૂર પલળી જાય અને મશરૂમ આપણું જે વર્મી કમ્પોસ્ટ હતું તે પણ ભરી ગયું છે. હવે તમે જોઈ શકો છો કે આ ડૂમનો જે કલર હોય એ બદલાઈ રહ્યો ધીમે ધીમે સોમ પડી જ્યાં સુધી પૂરું કાળું ના પડી જાય ત્યાં સુધી આપણે તેનો આવી રીતે પ્રોસેસ કરતું રહેવાનું છે.